જીંગાલાલા હેલખેર હે જુનાગઢની અંદર પરિક્રમા લીલી પરિક્રમા અને એની અંદર લોકો રાતનો પડાવ કઈ રીતના કરે છે અને દિવસે કઈ કઈ એક્ટિવિટી કરે ને એ તમને બધું બતાવવાના છે. એમાં સર્વે કરવા માટે જરૂરી પેલા પડશે આપણે લાકડા. તો આપણે આવી ગયા જંગલમાં લાકડા કાપવાના. આપણે કાંઈ ઓજારનો ઉપયોગ કરવાનો નથી, કેમ કે આ લીલા જે ઝાડ હોય ને આપણે નુકસાન કાંઈ કરવાનું નથી. રાતનો પડાવ કરવાનો હોય ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે લાકડા, કેમ કે આપણે આગ પ્રગટાવી પડશે. શેમાં ઉપયોગ આવવાની છે? એક તો રસોઈ બનાવવા માટે અને બીજી તો ઠંડી બહુ હોય એટલા માટે આગ પ્રગટાવી પડશે. અને બીજા રહ્યા ને આ જંગલ હે ભાઈ, જંગલમાં ક્યારે શું થઈ જાય નક્કી નહીં. તો વન્ય પ્રાણીથી બચવા માટે પણ આપણે આ લાકડાને એકત્ર કરવા ખૂબ જ જરૂરી છે અને આગ પણ પ્રગટાવી પડશે. તો રહ્યા ને ફટાફટ આપણે લાકડા ભેગા કરી લેવી. આગળ રહીજો નીરજ ચોપરાનું એઠું પાણી પી ગયો. સમજી ગયા ને તમે? લાકડાની તસ્કરી જો થઈ ગઈ. ઇટ્સ ટાઈમ ટુ હવે હે ને કુકિંગ કરવાનું. આપણા ગ્રુપની અંદર રહ્યું ને આ બાજુ જો બધે રસોઈ બનાવવાનું કામકાજ શરૂ થઈ ગયું છે. તો એમના આના બહેનો રહ્યા ને એમના પાસેથી આપણે આ પરિક્રમાનો એક્સપિરિયન્સ અને થોડીક માહિતી મેળવવાની કોશિશ કરી. આવો, કેટલા સમયથી તમે પરિક્રમામાં આવો છો? 5 વર્ષથી. 5 વર્ષથી. મજા આવે છે? બહુ મજા આવે. હા. તો પહેલી પરિક્રમા હતી ને અત્યારની પરિક્રમામાં શું કઈ આમ ફેર જણાય કે આમ 5 વર્ષ પહેલા તમે પરિક્રમામાં આવ્યા હોય અને અત્યારની પરિક્રમામાં તમને કઈક અનુભવ તમારો કઈ? અત્યારે એમને પહેલા કરતા બહુ મજા આવે. મજા આવે, સુવિધા વધી જાય ને એવું બધું છે. સુવિધા અત્યારે સારી થઈ જાય પહેલા કરતા. અને તમે કેટલા વર્ષથી આવો પરિક્રમાની અંદર? 15 વર્ષથી આવું. 15 વર્ષથી આવો? હા, 15 વર્ષથી આવું. તો ઈ પહેલા તમને પરિક્રમામાં મજા આવતી હતી કે અત્યારે મજા આવે? અત્યારે નથી હાલી શકતા તો આવવાની મજા આવે છે. અત્યારે મજા આવે. પીવાની બાજરાની રોટલા બનાવો છો, ઘઉંનો લોટ બંધાય, ઘઉંની રોટલી બનાવશું. પેલા 40-50 માણસો હોય તોય તેની રસોઈ બનાવે. વાહ વાહ, બધું કામકાજ તમે જ કરો, રસોઈ બનાવવાનું? બધા બૈરા. હા. તો આ બાજુ જો બધા બહેનો હોય બધા રહ્યા ને, તો જેટલા પણ લોકો હોય એવું નથી કે 5 લોકોનું તે 10 લોકો હોય 50 લોકો હોય તો બધાની રસોઈ બનાવવાનું કામકાજ રહ્યું ને એ આ ભેગા મળીને જ આવું કામકાજ કરે છે. અને કઈ જગ્યાએ તમે આવો છો? અમે ભડલાઈથી. અને તમે? ચાંચકાથી. જો અને આવી રીતના કઈક રસોઈ બનાવવાનું કામકાજ શરૂ છે અત્યારે. મને એમ લાગતું હોય કાગળ નાખે એટલે હું જમીન કબજા કરવાની, પણ એવું નથી. અહીંયા હે ને અહીંયા કાગળ નાખી નીચે આપણે હોવાનું છે. એટલામાં રહેતા હોય એમને ખબર પડે કે ખબર પડે ને એટલે ઠાર બહુ પડે, એટલે હું ઠંડી ઓછી પડે એને એટલે આપણે કાગળ નાખવાનું હોય. તો આપણો પ્લાન હતો કેમ્પિંગ કરવાનો, પણ આપણે તો સક્સેસ ગયો નથી. આપણે જે બકાલો ને બધું લાયા હતા ને એ બધું જો આ બધા આપણા વડલા ગામના હતા એ બધા આપી દેવાનું છે, કારણ કે આપણે એમને જોઈન્ટ થઈ ગયા છે. કોને 53 થઈ ગઈ છે અને રાત પડી ગઈ છે અને જંગલની વચ્ચે આપણે એને જાવ ખાવાનું ચાલુ કરી દીધું છે. શાક હે ગાંઠિયાનું યાર, નેશનલ શાક. આપણે સરખડિયા હનુમાને આપણે રાતો ગણા હતા અને ઉપડી ગયા સવારના પરના 3 વાગે આપણે નળ પાણીની ઘોડી ચડવા વેલા, એટલા માટે કેમ કે ખબર પડતી જાય એમ ભીડ વધતી જાય. ઇટ્સ ટાઈમ ટુ ચડવાનો નળ પાણીની ઘોડી. 3જા નંબરની શેલી અને એ તે 3જા નંબરની શેલી. ઇટ્સ ટાઈમ ટુ આવે ને 3જી ઘોડી ઉતરવાનો અને ટ્રાફિક. જય ગિરનારી. હાલો આવતા રહ્યો વાંહે. તારને વગાડો એટલે ટંકોરો. ગિરનારી આપણે સરગડિયા હનુમાનથી નીકળી ગયા હતા મારવેળા ને અહીંયાથી નીકળી ગયા રાતો રાત અને છેલ્લી ઘોડી ઉતરી ગયા આપણે. અને તરણ એમ દેખાય સિંગ ખાવા જો બધાય, કારણ કે ભૂખ્યા થઈ ગયા છે અને એક મોટો પથ્થર ગોચી લીધો છે અને સિંગ ખાવા બેસી ગયા છે, કારણ કે હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. આપણે 2-2.5 દિવસ પરિક્રમા પૂરી કરી નાખી છે. બસ થોડીક જ વારમાં અહીંથી બહાર નીકળવાનું છે અને પછી જોઈએ ક્યાં ફરવા જાય. પાણી નતું અમીર, તમને ખબર ને એટલા જણા છે ને કે એવું જેવું પાણી તો આપણે પીતા નથી. અમે કે નળે પાણી જ પીવું છે. એક નળે પાણીના 50 રૂપિયા છે ભાઈ. જો સોલવા માંડ્યા છે.
અને આને આવી ગયો તો પીતો નથી કેમ કે એટલે નતું પીવાનું, આપણે ભાઈચારા ઓન ટોપ બધાને હારે પીવાનું હોય. થોક નાખ વાહ એમ હા બધાને આવી જાય ને પછી પીવાનું. दोस्तों अभी से पीते हैं और ऐश करते हैं, કેસા લગેગા આપકો? बहुत मजा आएगा. પણ આ નાળિયેરનો અડધો ભાગ કેમ થઈ ગયો હવે? दूध दे दो મને યાર. આજે નાળિયેર આખું આવે ને એને જોવો તમે હવે અડધો એને કાપી નાખ્યું હોય. નાળિયેર પાણી તો પીવાઈ ગયો છે અને મલાઈ ન ખાવી તો સમાજ આપણને યાર સ્વીકારે નહીં. એટલું બધું તો વેસ્ટ તો જવા દેવાય નહીં. મલાઈ જો આપણે કાઢી નાખીએ તો પેલા મલાઈ ખાઈ જાય. મેં જ આ બીજું કાંઈ ઘૂસ મારેલું છે કેમ કે મારું નાળિયેર હતું ને હવે પાકળ નીકળ્યું હતું. એમાં જો શેષ નીકળ્યો, ડાયરેક્ટ શેષ. નાળિયેર જ વધે નહીં. ફાઇનલી દોસ્તો આપણે પરિક્રમા અહીંયા પૂરી થાય કેમ કે જોઈ લેવા ગેટ આવી ગયો છે આભારનો. હવે કહે કે તમે અહીંથી હવે નીકળી જાઓ. પરિક્રમામાં આપણને બહુ મજા આવી. આજથી 2.5 દી પહેલા આપણે અહીંથી એન્ટર થયા હતા અને આજ અહીંયા જ બહાર નીકળી ગયા છે એટલે અહીંયા પણ બીજેથી. અને હવે અહીંથી એક રિક્ષા કંઈ મળતી નથી કારણ કે હાલીને જવું પડશે. હવે 36 કિલોમીટર આવ્યું તો એટલું તો શું કહેવાય યાર. તો બધા જાય છે તો હારે હાલી નાખ્યું કેમ કે રિક્ષા મળતી છે નહીં. ભાઈ ને કઈક થઈ ગયું એમાં તાત્કાલિક સારવાર માટે એને જો સિવિલમાં લાવી વાળા છે કારણ કે એમના પગ બહુ એટલે બહુ દુખે છે. લબડાઈ ગયા જો પગ એના મૂલી કૂતરીને કેમ ભાંગી ગયા એવા પગ થઈ ગયા છે એના તાત્કાલિક એમને સિવિલમાં લાવ્યા છે અહીં કણે. પણ એવું કઈ છે નહીં કારણ કે આપણે કઈ સાફ સાફ તું કહી દે ને કે તને ઈ પ્રોબ્લેમ છે, ઈ તને તકલીફ છે. આપણને એવું થાય જ નહીં. લંગડું હાલે લંગડું આપણે છે ને અહીંયા બાઇક મૂકી હતી 2-3 દી પહેલા આપણે પાર્કિંગમાં તો બાઇક લેવા આવ્યા છીએ કેમ કે બીજી કોઈ સેફ જગ્યા હતી નહીં. સિવિલમાં છે ને હવે નીચે પાર્કિંગ કરી નાખ્યું હતું. લા વાવ ફાઇનલી આપણે હિરોઈન ને આપણે મળી ચૂક્યા છીએ અને જોઈ લેવી ચાલુ તો છે ને. વાહ કમ્પ્લીટ એકદમ ફર્સ્ટ ક્લાસ. અને હવે યાર બહુ એટલે બહુ મિસ કરી કેમ કે યાર રિક્ષાવાળા તમને ખબર છે ને યાર મળતા હતા. ઠેઠ ભવનાથથી હેલીને આવ્યા 2.5 કિલોમીટર જેટલું હાલ્યા છે પાછું. ગાયકા ગાભો મારી વાળવી અને હિરોઈનને કારણ કે આને યાર મેકઅપ થોડોક ઉતરી ગયો છે કમ્પ્લીટ કરી નાખવી. એ મને આમ જ રાખ્યો હતો. અને આપણે આ વનરાજભાઈની ગાડી આમ ગાડી જોઈને કેમ થાય આમ જીવમાં જીવાય એવું લાગે. કારણ કે યાર હાલીને આમ પગની હાલત બહુ ટાઈટ થઈ ગઈ છે. આમ આપણે રેસ્ટોરન્ટમાં તો પહોંચી ગયા છીએ પણ અહીંયા બહુ જાનું વેઇટિંગ છે. આપણે થોડીક છે ને ભાઈ કે 4 જણા તેમને તો આવી જાય અહીંયા અંદર આવે તો અહીંયા પાછું વેઇટિંગમાં રાખે છે. હવે જોવે આપણને વારો ક્યારે આવશે કે નહીં. હવે આપણે દાતાર પહોંચી ગયા છીએ પણ આપણે દાતાર ઉપર નથી જવાનું. આપણે ક્યાં જવાનું છે ખબર છે? જવાનું છે ડેમ જોવા માટે. વિલિંગ્ટન કેવું ડેમનું નામ? વેલેન્ટાઇન ડે મારું કહેવાનું યાર નામ વિલિંગ્ટન ડેમ. હા જો એ આજે કીધું ને એ ડેમે આવ્યા છે ડેમ જોવા માટે. મને નામ નથી આવડતું. આ બાજુ જવાનું છે. ચાલો હવે જાવીએ ને ડેમ જોઈ. આવો કાંઈક જુનાગઢનો વેલેન્ટાઇન ડેમ. તો અહીંયા એમાં ફરવા આવ્યા હતા. અટાણે થોડો તડકો છે એટલે બહુ મજા નથી આવતી. બાકી આમ થોડુંક તળાવડું ભર્યું એટલું પાણી ભર્યું એવું લાગે છે. આમ તો ખબર નહીં કેટલું દૂર સુધી હોય. અને અહીંયા બધા ફોટો પાડે છે ને તો એને ફોટો પાડી છે જો અહીંયા મેં 2-3 કિલો ફોટો પાડી લીધા છે એટલે મેં કીધું વ્લોગ ચાલુ કરી નાખીએ આપણે. મિત્રો અને મિત્રાણીઓ આ વ્લોગ આપણો છે અને અહીંથી રહ્યો ને આપણે એક્સપ્લોર કરવાના છે કારણ કે ઉલ્યો જો લાંબ ટંગો આગળ હાલવા જ મેળ્યો છે. અને જે મિત્રો અને મિત્રાણીઓ પ્રદીપના વ્લોગ વાળા મિત્રો અને મિત્રાણીઓ આપણે જે રહ્યો ને ઓલા લોકેશન વાળા ફોટા પાડવાના બાકી જ છે ભાઈ. તો આપણે રહ્યા ખોટી વજ્જા કરવા જ્યાં વહી જવી અને આને ઉતાવળ ઈવડી જ છે. આ બધા રહ્યા ફોટાના શું રીછા છે એટલે મને ખબર પડતી. હજી મેં 50 ફોટા પાડ્યા હતા એ 40 ફોટા તેમને પાડી લીધા. આવા છે ફોટાના રેશિયા. તો મિત્રો આ ફોન છે પ્રદીપભાઈનો. તો પ્રદીપભાઈનો ફોન આપણે છે ને લઈ લીધો છે અને આ વિડીયો આવશે પ્રદીપભાઈની ચેનલમાં. તો જો પ્રદીપભાઈ આપણે સામું રાઈડ નાખે છે પણ આપણે કાંઈ એનું સાંભળવાનું છે નહીં. મને વિડીયો બનાવવાનું કહે છે અને એ જ પોતે
વિડીયો થી ભટકી જાય છે બીજી દુનિયામાં. બોલો જીવન હે કે સાયકલ લઈને જઈને ઉતાર